નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના દુધાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલની જિલ્લા ફેરબદલી થતાં આત્મીયતાસભર માહોલમાં તેઓની ભવ્ય વિદાય સમારંભ યોજાયો। શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, રાજકીય અને સામાજિક આગેવાનો, પૂર્વ વિદ્યાર્થીઓ સહિત હજારો લોકોએ સ્નેહસભર વિદાય આપી। ઘોઘંબા તાલુકામાં ક્યારેય ન બનેલી ઘટના ગઈકાલે બની હતી। ન ભૂતો ન ભવિષ્યથી એક शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं उक्ति ने सार्थक करता राजेश भाई पटेल के जो फतेपुरा तालुकाना वतनी हता અને છેલ્લા 27 વર્ષથી દુધાપુરા પ્રાથમિક શાળામાં તેઓ ફરજ બજાવતા હતા। તેઓએ દુધાપુરા પ્રાથમિક શાળામાં પૂર્વ આચાર્ય તરીકે પણ ફરજ બજાવી હતી। તેઓનું ટ્રાન્સફર તેઓના વતન ફતેપુરા ખાતે થતાં તેઓનો વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજેશભાઈ પટેલ 1998થી આ શાળામાં ફરજ બજાવતા હતા અને ઘોઘંબા તાલુકાને પોતાની કર્મભૂમિ બનાવી હતી। પોતાના કાર્યકાળ દરમિયાન દુધાપુરા ગામ અને શાળાને પોતાના જીવનનો હિસ્સો બનાવી અને એક સ્વજનની જેમ શાળાના અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમજ શાળાના વિકાસ માટે અવિરત પ્રયાસો કરી શાળાને તાલુકાની શ્રેષ્ઠ શાળામાં સ્થાન અપાવ્યું હતું। તેઓના ગામ લોકો સાથેના આત્મીયતાસભર વ્યવહાર અને સુખ દુઃખમાં તેઓના પડખે રહી અને પોતાના સમજી પોતાના પરિવારની જેમ ગાઢ સંબંધો કેળવી નાના મોટા ભાઈઓ બહેનો યુવાનો વિદ્યાર્થીઓના દિલ જીતી લીધા હતા। ત્યારે આજ રોજ તેઓની બદલી થતાં વિદાય કાર્યક્રમ દરમિયાન ભાવ વિભોર કરી દેતા દ્રશ્યો જોવા મળ્યા હતા। તેઓના વિદ્યાર્થીઓ તથા સાથી શિક્ષકોની આંખો પણ આંસુથી ભીની થઈ હતી। ગામના વડીલો પણ તેઓને વિદાય આપતા રડી પડ્યા હતા। આખું દુધાપુરા ગામ જાણે કે હિબકે ચડ્યું હતું, જાણે કે કોઈ પરિવારમાં પ્રસંગ હોય તે રીતે રાજેશભાઈને ગામ લોકો દ્વારા ઘોડા ઉપર બેસાડી ડીજે સાથે રાજેશભાઈ પટેલનો આખા ગામમાં વરઘોડો ફેરવ્યો હતો। અબાલવૃદ્ધ દરેક ગ્રામજનો આ વરઘોડાની અંદર પણ જોડાયા હતા અને ત્યારબાદ એસએમસીના સભ્યો, તાલુકા શિક્ષણ વિભાગ તરફથી તેઓને વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તાલુકા જિલ્લાના શિક્ષણ સંઘના હોદ્દેદારો, તાલુકામાંથી સેંકડો શિક્ષકો, શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા। ગામના વરિષ્ઠ નાગરિકો, ઘોઘંબાના નાગરિકો, આગેવાનો, રાજકીય હસ્તીઓ, રાજગઢ પોલીસ મથકના પૂર્વ પીએસઆઈ અને હાલ ભરૂચ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર ગોહિલ તેમજ હાલના રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર રાઠોડ, સમાજસેવી સંસ્થાઓના વડાઓ શિવરાજસિંહ પરમાર, પ્રબુદ્ધ પત્રકાર મિત્રો સહિત 1500 કરતાં વધારે લોકો રાજેશભાઈ પટેલના વિદાય સન્માન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ગોધરાના મંદિરના પૂજ્ય સંતો પણ તેઓને આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા। દીપ પ્રાગટ્ય બાદ સૌ આમંત્રિત મહેમાનો અને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દુધાપુરા શાળાની બાળકીઓએ તેઓના સ્વાગત નૃત્ય દ્વારા સૌના દિલ જીતી લીધા હતા। આ પ્રસંગે સ્થાનિક લોક કલાકાર અને ગાયક ગુલાબસિંહ ચૌહાણ, સંગીત ટીચર ભુજક સાહેબ, નિકુંજભાઈ દરજી, લક્ષ્મણભાઈ રાઠવા તથા ખ્યાતનામ ટીમલી અને ગીતોના કલાકાર કમલેશભાઈ બારોટે પોતાની ગીત સંગીત દ્વારા સૌનું હૈયું હચમચાવ્યું તેવા મૂકે તેવા ગીતોની સરવાણી રેલાવી હતી। ત્યારબાદ મહાનુભાવોએ પોતાની ભાવ ઉર્મિઓ રાજેશભાઈ પટેલને શબ્દ સ્વરૂપે અર્પણ કરતા રાજેશભાઈ પટેલની શિક્ષણ તેમજ સમાજ સેવાના ક્ષેત્રમાં આપેલ યોગદાનના મોંફાટ વખાણ કર્યા હતા અને તેઓનો ઋણ સ્વીકાર કર્યો હતો। તેઓની કામગીરીને બિરદાવી હતી। રાજેશભાઈ પટેલે પણ પોતાના કાર્યકાળ દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે અનેક સેવા કાર્યો દ્વારા આખા પંથકમાં એક અનોખી ઓળખ ઊભી કરી હતી અને જનજનના હૈયામાં સ્થાન કાયમ કર્યું હતું, જેની યાદોને લોકોએ પોતાના શબ્દોનુભૂતિ દ્વારા અર્પણ કર્યા હતા। સૌ લોકોએ તેમને વિદાય વખતે સ્મૃતિ ભેટ આપી તેઓનું સન્માન કર્યું હતું। રાજેશભાઈ પટેલે પણ દુધાપુરા ગામના વડીલો, યુવાનો, સાથી મિત્રો, અધિકારીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો સાથે પોતાની સ્મૃતિઓને શબ્દરૂપે તાજી કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। વડીલોને સાલ તથા પુષ્પગુચ્છ વડે સન્માનિત કરી આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે અનોખા કરુણાસભર દ્રશ્યો જોવા મળ્યા હતા અને હજારો લોકોએ તેઓને રડતી આંખે અહીંથી વિદાય આપી હતી। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોઘંબા।